નમો લોહે સવયંતાનમ નમો લોહે સવદાનમ નમો લોહે સવાયર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબોની મંગલમ કુંડાર્યો જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમય સ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વવા વિભાવ નિર્ધનિદાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રભમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં ચોથો અધિકાર વ્યવહાર ચારિત્રનો અધિકાર, એની ગાથા 65 પૂરી કરી અને 65મી ગાથા પછીથી મુનિરાજ પદ્મપ્રભમલધારી દેવે 3 કળશ કયા છે. કળશ 88, 89 અને 90. તે પૈકી કળશ 88નો સ્વાધ્યાય આપણે પૂરો કર્યો છે. હવે આજે કળશ 89 લઈએ છીએ. મુનિવર પદ્મપ્રભમલધારી દેવનો કળશ 89, શ્લોક 89. સમીતિ સમીતિમ બુદ્ધ્વા મુક્ત્યંગના મતામિમા ભવ ભવ ભય ધ્રાંત પ્રધ્વંસ પૂર્ણ શશી પ્રભાત મુનિપતવ સત દીક્ષા કાંતા સખી મધુના મુદા જીન મત તપ સિદ્ધમ યા ફલમ કિમપી ધ્રુવમ. કળશ 89ના અર્થમાં કહે છે કે હે મુનિ સમિતિઓમાંની આ સમિતિને કે જે મુક્તિરૂપી સ્ત્રીને વહાલી છે, જે ભવભવના ભયરૂપી અંધકારને નષ્ટ કરવા માટે પૂર્ણ ચંદ્રની પ્રભા સમાન છે, તથા તારી સત દીક્ષારૂપી કાંતાની સખી છે, તેને હવે પ્રમોદથી જાણ. જીનમત કથિત તપથી સિદ્ધ થતા એવા કોઈ અનુપમ ધ્રુવ ફળને તું પામીશ. અહીંયા ઉપદેશ પણ કર્યો છે અને સાથે એનું ફળ પણ દર્શાવ્યું છે. સમિતિની વાત કરીને એમાં આ સમિતિને વિશે કહે છે કે હે મુનિ સમિતિઓમાંની આ સમિતિને. હવે અહીંયા આ સમિતિની વાત કરી છે તો એમાં વ્યવહાર સમિતિની વાત નથી, નિશ્ચય સમિતિની વાત છે. નિશ્ચયથી તો ખરેખર તો 5 સમિતિઓનું સ્વરૂપ તો એક સરખું જ છે. પોતાના સ્વરૂપને વિશે લીનતાનો જે પુરુષાર્થ વર્તે છે તે નિશ્ચય સમિતિ છે. છતાં પણ મુનિરાજે જ્યાં જ્યાં કળશ લખ્યા છે ત્યાં જે સમિતિની વાત પૂરી થઈ હોય એના સંદર્ભમાં આપણે એને લઈએ છીએ. એટલે અહીંયા એમ કહ્યું કે સમિતિઓમાંની આ સમિતિને, પણ આ સમિતિ કહેતા વ્યવહાર સમિતિ સમજવાની નથી, નિશ્ચય સમિતિ સમજવાની છે. તો કેવી છે સમિતિ? તો કે છે કે જે મુક્તિરૂપી સ્ત્રીને વહાલી છે, જે ભવભવના ભયરૂપી અંધકારને નષ્ટ કરવા માટે પૂર્ણ ચંદ્રની પ્રભા સમાન છે. ભવભવના ભયરૂપી અંધકારને નષ્ટ કરનાર, તથા તારી સત દીક્ષારૂપી કાંતાની સખી છે, સાચી દીક્ષાની સખી. તો તેને હવે પ્રમોદથી જાણીને જીનમત કથિત તપથી સિદ્ધ થતા એવા કોઈ ધ્રુવ ફળને તું પામીશ. તો એનો વિસ્તાર આપણે ગુરુદેવ પાસેથી સમજીએ.
પ્રવચન રત્ન ચિંતામણી ભાગ ત્રીજો, પાન નંબર 172. કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 179, શ્લોક 89 ઉપરનું પ્રવચન. હે મુનિ, સમિતિઓમાંની આ સમિતિને કે જે મુક્તિરૂપી સ્ત્રીને વહાલી છે, આ સમિતિઓમાંની આ સમિતિ, પાંચમી પ્રતિષ્ઠાપન સમિતિ, અંદર શુદ્ધ પરિણમન રૂપ સમિતિ છે, તે મુક્તિરૂપી સ્ત્રીને વહાલી છે. એમ કહ્યું ને કે જે મુક્તિરૂપી સ્ત્રીને વહાલી છે, તો શું મુક્તિરૂપી સ્ત્રીને વહાલું છે? આ વ્યવહાર સમિતિની વાત નથી, એ નિશ્ચય સમિતિની વાત છે. એટલે કહે છે કે અંદર શુદ્ધ પરિણમન રૂપ સમિતિ, અંદર શુદ્ધ પરિણમન રૂપ સમિતિ એટલે એ નિશ્ચય સમિતિ થઈ, અને તે મુક્તિરૂપી સ્ત્રીને વહાલી છે. એટલે કે નિશ્ચય સમિતિથી મુક્તિ થાય છે. મુક્તિને શું વહાલું છે? નિશ્ચય સમિતિ વહાલી છે. મુક્તિને શું વહાલું છે? તો કે પોતાના સ્વરૂપને વિશે લીનતા, એ મુક્તિને વહાલું છે. કહે છે કે શુદ્ધ સ્વભાવના અંતર આશ્રયથી, શુદ્ધ સ્વભાવના અંતર આશ્રયથી શુદ્ધ પરિણતિ રૂપ નિશ્ચય સમિતિ પ્રગટે, તે નિશ્ચય સમિતિની આ વાત છે. એટલે એના વિશે કહે છે કે પૂર્ણ શુદ્ધ સ્વભાવનું ગ્રહણ, પોતાનો સ્વભાવ પૂર્ણ શુદ્ધ છે, પોતે સ્વભાવથી જ પરિપૂર્ણ છે, પોતાનું એવું શુદ્ધ ભવન છે, શુદ્ધ ભવન છે એટલે શુદ્ધ સ્વભાવ. કોઈ પ્રકારે મૂળ દ્રવ્યમાં મલિનતા નથી. અનંત ગુણનો સમૂહ છે, તો અનંત ગુણના પરિણમનમાં પણ કોઈ અશુદ્ધતા નથી. વસ્તુ પૂર્ણ છે અને એનું એવું જ પૂર્ણપણે પરિણમન થાય છે, તો એ શુદ્ધ છે. પૂર્ણ શુદ્ધ સ્વભાવનું એવું ગ્રહણ એટલે કે એવો સ્વીકાર. પૂર્ણ શુદ્ધ સ્વભાવનું ગ્રહણ એટલે એવા પોતાના નિજ પરમાત્મા દ્રવ્યનો, એના ગુણનો, એના પરિણમનનો સ્વીકાર અને રાગ આદિનો ત્યાગ. પરના લક્ષ્ય થતા શુભાશુભ ભાવ એવા વિકલ્પ, એનો ત્યાગ. શું કહે છે કે પૂર્ણ શુદ્ધ સ્વભાવનું ગ્રહણ અને રાગ આદિનો ત્યાગ, એવી જે સમિતિ છે તે મુક્તિરૂપી સ્ત્રીને વહાલી છે. એટલે કે તેનાથી મુક્તિ પ્રાપ્ત થાય છે. આગળ કહે છે કે જે ભવના ભયરૂપી અંધકારને નષ્ટ કરવા માટે પૂર્ણ ચંદ્રની પ્રભા સમાન છે. પૂર્ણ ચંદ્રની પ્રભા એટલે એવી ઉજ્જવળતા, એવો પ્રકાશ કે જે અંધકારને દૂર કરે છે. અહીંયા તો અંધકાર ભવના ભય, ભવના ભ્રમણનો ભય, એનો અંધકાર વ્યાપ્યો છે. તો એવા અંધકારને દૂર કરવા વાળી આ પ્રભા છે, આ પ્રકાશ છે. અને એ પ્રકાશ શીતળ છે. ચંદ્રની પ્રભા કહી છે અહીંયા, એટલે શીતળ પ્રકાશ છે, શીતળ પ્રભા છે. ભવનો ભય, રાગાદી ભાવ. ભવનો ભય એટલે ખરેખર તો એ વાસ્તવમાં તો પોતાના એવા રાગ દ્વેષના પરિણામ જ છે. કે રાગાદી ભાવ, રાગાદી ભાવરૂપ અજ્ઞાન અંધકારને નષ્ટ કરવા માટે નિશ્ચય સમિતિ પૂર્ણ ચંદ્રની પ્રભા સમાન છે. પ્રકાશ છે અને તાપ નથી, કોઈ તાપ નથી, શીતળતા છે. એટલે પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરતા, ત્યાં એકાગ્રતા કરતા, ત્યાં લીનતા કરતા આવો ભવનો ભય રૂપી અંધકાર છે એ નાશ પામે છે.
એવી આ નિશ્ચય સમિતિ છે. એમાં કોઈ આતાપ નથી, એમાં પૂર્ણ શાંતિ ને શીતળતા છે. આગળ કહે છે કે તથા તારી સત દીક્ષારૂપી કાંતાની સાચી દીક્ષારૂપી પ્રિય સ્ત્રીની સખી છે. સત દીક્ષા, સાચી દીક્ષા. સાચી દીક્ષા ક્યારે હોય? સાચી દીક્ષા સમ્યક દર્શન પછી જ હોય. જ્યાં સુધી સમ્યક દર્શન નથી ત્યાં સુધી ચારિત્ર્ય લઈ એને નીકળી પડે એથી કાંઈ એને ચારિત્ર્ય કહેવાતું નથી. એ એકમાત્ર શુભભાવ છે. ચોથા ગુણસ્થાને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સ્વરૂપ આચરણ ચારિત્ર હોય છે. અને દ્રષ્ટિ બદલાય છે. જગત પ્રત્યે ઉદાસીનતાનો ભાવ વર્તે છે. વિતરાગી પરિણામ થાય છે. અને જગતના બધા જ પદાર્થો જ્ઞેય તરીકે એને ભાસે છે. તો એવી દશામાં સહજ રીતે વૈરાગ્ય હોય. અને એની માત્રા વધતા વધતા એક સમય એવો આવે છે કે જ્યારે એ સર્વસંગ પરિત્યાગને ઈચ્છે છે. કૃપાળુ દેવે પણ એવા સર્વસંગ પરિત્યાગને ઈચ્છ્યો હતો. અને એમ થતાં એ ચારિત્રની દશાને પ્રાપ્ત કરે છે. 24 પ્રકારના બધા પરિગ્રહનો ત્યાગ કરી અને મુનિ દીક્ષા અંગીકાર કરે છે. બાહ્યમાં 28 મૂળ ગુણ સહિત દ્રવ્યલિંગ છે એવું શુદ્ધ ચારિત્ર છે. અને અંતરંગમાં આત્માના પ્રતિવિશ્વ સંવેદન સહિત ભાવલિંગ છે. આવી દશાને એ પ્રાપ્ત કરી જ લે છે. જેને સમ્યક દર્શન થાય છે એ પછી આપોઆપ આગળ વધે છે અને એમ જ એના પરિણામ થાય છે. એટલે એ સાચી દીક્ષા છે. તો કહે છે કે સાચી દીક્ષા વિતરાગ સ્વભાવનો આશ્રય લઈને જેણે વિતરાગી પરિણતિ પ્રગટ કરી છે તેને સાચી દીક્ષા હોય છે. બાહ્યમાં વ્રત તપ પાળે 5 મહાવ્રત હોય અને 28 મૂળ ગુણથી નગ્ન દિગંબર મુનિપણું હોય તો કાંઈ એ સાચી દીક્ષા કહેવાતી નથી. સાચી દીક્ષા તો વિતરાગી પરિણામ છે. વિતરાગ સ્વભાવનો આશ્રય લઈને, વિતરાગ સ્વભાવ પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે એનો આશ્રય લઈને પોતે પોતાના સ્વભાવે જ થઈ જાય છે એવી લીનતા જ્યારે વર્તે છે ત્યારે સાચી દીક્ષા હોય છે. અને એવું થાય ત્યારે બાહ્યમાં એવું જ શુદ્ધ દ્રવ્યલિંગ હોય છે. 7મા ગુણસ્થાનની દશા અંતરંગ હોય એને બાહ્યમાં પણ એમ જ હોય. એને બાહ્યમાં વસ્ત્રો પાત્ર આદિ હોય જ નહીં. કોઈ પરિગ્રહ હોતો જ નથી. એવો જ નૈમિત્તિક સંબંધ છે. કેમ કે આત્માના પ્રતિવિશ્વ સંવેદન સહિત મુનિની એવી દશા હોય તો એમાં પછી કોઈ પરિગ્રહનો વિકલ્પ ક્યાંથી હોય? એટલે બહારમાં આવે ત્યારે પણ શુભભાવ હોય છે તો એ શુભભાવ આ સમિતિ રૂપે હોય. એમાં અન્ય પ્રકારે શુભભાવ હોતા નથી. ગયા સ્વાધ્યાયમાં આ વાત આવી ગઈ છે. આદાન નિક્ષેપણ સમિતિ વખતે એ વાત ગુરુદેવે ભારપૂર્વક સમજાવી કે આદાન નિક્ષેપણ સમિતિમાં જે ઉપકરણ છે એને યત્નપૂર્વક લેવા મૂકવાનો શુભ વિકલ્પ છે તો એને વ્યવહારથી સમિતિ કહેવાય. પણ એ ત્યારે જ કહેવાય કે એને નિશ્ચય સમિતિ છે. તો હવે એને સમજાવતા ગુરુદેવે સ્પષ્ટ કહ્યું કે ઉપકરણને મૂકવાની વાત આવી તો એમાં ગમે તે ઉપકરણ હોતા નથી. માત્ર સંયમનું ઉપકરણ પીંછી, જ્ઞાનનું ઉપકરણ શાસ્ત્ર અને સૂચિનું ઉપકરણ, દેહની સૂચિનું ઉપકરણ
કમંડળ એ જ હોય. એ સિવાય ગમે તે ઉપકરણ હોય ને એ બધાને પણ લેવા મૂકવાનો એવો સ્વભાવ હોય એમ હોતું નથી. એટલે કે વસ્ત્રપાત્રને લેવા મૂકવાનો એવો સ્વભાવ હોતો જ નથી. એ વાત બહુ ભારપૂર્વક ગુરુદેવે સમજાવી. એટલે મુનિને સમિતિ રૂપ જે શુભભાવ છે તો એ પણ એ જ પ્રકારે હોય, ગમે તેમ નથી હોતું. હવે આવી દશા હોય એને અંતરંગમાં આત્માના પ્રતિ સ્વસંવેદન સહિત ભાવલિંગ હોય અને એ સાચી દીક્ષા છે. એટલે એ તો વિતરાગી પરિણામ છે. એટલે અહીંયા કહે છે કે વિતરાગ સ્વભાવનો આશ્રય લઈને જેણે વિતરાગી પરિણતિ પ્રગટ કરી છે તેને સાચી દીક્ષા હોય છે. ગુરુદેવ કહે છે કે લેવો આ બધા દ્રવ્યલિંગી વ્યવહાર દીક્ષા અંગીકાર કરે છે તો તે સાચી દીક્ષા નથી એમ કે છે. અહીં કહ્યું કે આ નિશ્ચય સમિતિ છે તે સપ્ત દીક્ષારૂપી કાંતાની સખી છે. નિશ્ચય સમિતિ છે તે સપ્ત દીક્ષાની સખી છે. આગળ કહે છે કે તેને હવે પ્રમોદથી જાણીને અંતરમાં આનંદ સ્વરૂપ આત્માના પરિણમનરૂપ આવી પાંચમી સમિતિ નિશ્ચય સમિતિ તેને પ્રમોદથી જાણીને જીનમત કથિત તપથી સિદ્ધ થતા એવા કોઈ અનુપમ ધ્રુવ ફળને તું પામીશ. જીનમત કથિત તપ એટલે વિતરાગ પરમેશ્વરે કહેલું એવું મુનિપણું. વિતરાગ પરમેશ્વર જીનેશ્વર ભગવાનની ઓમકાર ધ્વનિમાં જેને મુનિપણું કહ્યું છે કે જીનમત કથિત તપ. મુનિપણું એટલે તપ. કેમ કે મુનિને તો સ્વરૂપને વિશે સ્થિરતાનો પુરુષાર્થ છે ને, અને સ્વરૂપમાં સ્થિરતા એ જ તપ છે, એ જ ઉત્કૃષ્ટ તપ છે. કે છે કે સર્વજ્ઞ પરમેશ્વરે કહેલું એવું વિતરાગી દશારૂપ મુનિપણું છે. તેનાથી સિદ્ધ થતા એવા અનુપમ ધ્રુવ ફળને તું પામીશ. ક્યારે પામીશ? કે જ્યારે તું પ્રમોદથી નિશ્ચય સમિતિને જાણીશ. હવે નિશ્ચય સમિતિને જાણવાનું શું છે? નિશ્ચય સમિતિને જાણવી એટલે કે પોતાના સ્વરૂપને વિશે લીનતા કરવી. તેને હવે પ્રબોધથી જાણીને જીનમત કથિત તપથી સિદ્ધ થતા એવા કોઈ અનુપમ ધ્રુવ ફળને તું પામીશ. તો જાણવું શું છે? અને પ્રમોદથી જાણવું તો પોતાના સ્વરૂપને છે. પાંચમી સમિતિને અહીંયા નિશ્ચય સમિતિને જાણવું એમ કહ્યું તો નિશ્ચય સમિતિ તો પોતાના સ્વરૂપને વિશે લીનતા રૂપ છે. એટલે પોતાના સ્વરૂપને જાણવા રૂપ થતા એ આવા અનુપમ ફળને પ્રાપ્ત કરશે એમ કહેવું છે. એટલે કે તે મુક્તિને પામશે એમ કહે છે. ગુરુદેવ કહે છે કે પદ્મપ્રભમલધારી દેવની ભાષા કેટલી સુંદર છે. એક પછી એક જેટલા કળશ આવે છે બધામાં એમણે તો એ ઉપદેશની સાથે સાથે એના ફળની વાત કરી દીધી છે. અહીંયા કોઈએ પ્રશ્ન કરે છે કે આ શ્લોકમાં વ્યવહાર સમિતિની વાત છે? ગુરુદેવ કહે છે કે ના, અહીંયા નિશ્ચય સમિતિની વાત છે. વ્યવહાર સમિતિની વાત ગાથામાં ભલે આવી, 65મી ગાથામાં વ્યવહાર સમિતિની વાત આવી, પણ તે વ્યવહાર સમિતિની વાતમાંથી નિશ્ચય સમિતિની વાત કાઢી છે. કેમ કે વ્યવહાર સમિતિ કહી એટલે એક વાત તો સ્પષ્ટ છે કે નિશ્ચય વિના વ્યવહાર હોય નહીં, એટલે નિશ્ચય સમિતિ તો હોવી જ જોઈએ. તો નિશ્ચય સમિતિનું સ્વરૂપ સમજાવ્યું. એટલે મુનિવરે ટીકામાં પણ એ વાત નિશ્ચય સમિતિની કરી. વ્યવહાર સમિતિને સમજાવી અને પછી નિશ્ચય સમિતિની વાત કરી. ગુરુદેવ કહે છે કે વ્યવહાર સમિતિની વાતમાંથી નિશ્ચય સમિતિની વાત કાઢી છે.
કે આવી નિશ્ચય સમિતિ વાળાને જ વ્યવહાર સમિતિ હોય છે, અને તો પણ નિશ્ચય સમિતિ છે તે જ મુક્તિનું કારણ છે, એમ અહીંયા આ કળશમાં દર્શાવવું છે. વ્યવહાર સમિતિની વાત કરી, પછી એમાંથી નિશ્ચય સમિતિની વાતને કાઢી, અને હવે પોતે કળશની અંદર એમ કહે છે કે નિશ્ચય સમિતિ છે તે મુક્તિનું કારણ છે. એટલે કહે છે કે અંતરમાં પૂર્ણ સ્વરૂપ આત્માના શ્રદ્ધાન, જ્ઞાન અને રમણતા તે જીનમત કથિત મુનિપણું છે, અને એવા મુનિપણાથી તું મોક્ષ દશાને પામીશ. તો આ રીતે 89મો કળશ પૂરો થાય છે. હવે ત્રીજો કળશ એટલે કે 90મો કળશ. મુનિવરે 3 કળશ કયા છે તે પૈકીનો આ ત્રીજો કળશ, 90મો કળશ. સમિતિ સંહતિ ફલમુત્તમમ સપદી યાતિ મુનિ પરમાર્થ ન ચ મનોવચ સામપી ગોચરમ કમપી કેવલ સૌખ્ય સુધા મયમ. 90મા કળશના અર્થમાં કહે છે કે સમિતિની સંગતિ દ્વારા ખરેખર મુનિ મન વાણીને પણ અગોચર એટલે કે મનથી અને વાણીથી જે જણાતું નથી, મનથી અચિંત્ય અને વાણીથી અકથ્ય એટલે મન વાણીને પણ અગોચર એવું કોઈ કેવળ સુખ અમૃતમય ઉત્તમ ફળ શીઘ્ર પામે છે. કઈ રીતે પામે છે? સમિતિની સંગતિ દ્વારા. કોણ પામે છે? મુનિ પામે છે. એટલે કે છે સમિતિની સંગતિ દ્વારા ખરેખર મુનિ એવું ઉત્તમ ફળ શીઘ્ર પામે છે કે જે મન વાણીને અગોચર છે. અહીંયા કહ્યું ને સમિતિ સંહિત એટલે સમિતિની સંગતિ કરતા, સમિતિની સંગતિ કરવી એટલે એ સમિતિમય થવું, નિશ્ચય સમિતિમય થવું, એ સમિતિની સંગતિ એટલે સમિતિ સંમતિ. ફલમ ઉત્તમમ એટલે ઉત્તમ ફળ. તો એ ઉત્તમ ફળ માટે અહીંયા એમ કહે છે કે કેવળ સુખ અમૃતમય ઉત્તમ ફળ શીઘ્ર પામે છે. તેનો વિસ્તાર ગુરુદેવ પાસેથી સમજીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ 3, પાના નંબર 173, શ્લોક 90 પરનું પ્રવચન. ગુરુદેવ અહીંયા કહે છે કે સમિતિની સંગતિ દ્વારા એટલે કે શુદ્ધ વિતરાગી પરિણતિ રૂપ સમિતિના સંબંધ દ્વારા, શુદ્ધ વિતરાગી પરિણતિ રૂપ સમિતિ નિશ્ચય સમિતિના સંબંધ દ્વારા. જો સંબંધ કરનાર, નિશ્ચય સમિતિનો સંબંધ કરનાર એ સમિતિથી જુદો નથી. સમિતિ કોને કહી? નિશ્ચય સમિતિ કોને કહી? નિશ્ચય સમિતિ તો પોતાના સ્વરૂપને વિશે લીનતા એવી જે દશા એને સમિતિ કહી. અને એવી દશા રૂપે જે થયો છે તે પોતે ભગવાન આત્મા છે. એ જ પોતે એ દશારૂપ થાય છે. શબ્દમાં એમ કહેવાય કે સમિતિના સંબંધ દ્વારા, પણ ખરેખર તો એ પોતે એ રૂપે થયો છે. એટલે કહે છે કે ખરેખર મુનિ મન વાણીને પણ અગોચર, મનથી અચિંત્ય અને વાણીથી અકથ્ય એવું કોઈ કેવળ સુખ અમૃતમય ઉત્તમ ફળ શીઘ્ર પામે છે. અર્થાત શુદ્ધ વિતરાગી પરિણતિ રૂપ સમિતિના સંબંધ દ્વારા મોક્ષને પામે છે. મુનિએ પોતાના પૂર્ણ સ્વભાવની વિતરાગ નિર્વિકલ્પ પરિણતિ છે
તેની સાથે સંગતિ કરી છે, તેની સાથે સંબંધ કર્યો છે, એની સાથે જોડાઈ ગયા છે, એ રૂપ થઈ ગયા છે. પોતાનો પૂર્ણ સ્વભાવ એવા સ્વભાવનો આશ્રય કરી અને નિર્વિકલ્પ વિતરાગી દશાને પ્રગટ કરી છે, એ રૂપે થયા છે. એવા મુનિ કેવળ સુખની અમૃતમય, કેવળ સુખની અમૃતમય, પછી બીજું કાંઈ રહેતું નથી, માત્ર સુખ 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 જ છે. એવી દશા, એવી અમૃતમય મુક્તિને શીઘ્ર પામે છે. શીઘ્ર પામે છે એટલે કે અલ્પકાળમાં મુનિ એવી મોક્ષની દશાને પ્રાપ્ત કરે છે, મુક્તિને પ્રાપ્ત થાય છે. આમ શીઘ્ર પામે છે એમ કહ્યું ને એટલે કોઈએ પ્રશ્ન કર્યો છે કે અહીં શીઘ્ર પામે છે એમ કહ્યું છે તો પછી ક્રમ ક્યાં રહ્યો, ક્રમબદ્ધ ક્યાં રહ્યું? શું પ્રશ્ન કર્યો કે અહીં શીઘ્ર પામે છે એમ કહ્યું છે તો પછી ક્રમ ક્યાં રહ્યો, ક્રમબદ્ધ ક્યાં રહ્યું? ક્રમબદ્ધ પર્યાયની ગુરુદેવે વાત કરી છે. જે પર્યાય પ્રાપ્ત થાય, મુક્તિની પર્યાય પ્રાપ્ત થાય, એ પણ ક્રમે પ્રાપ્ત થાય, ક્રમબદ્ધ, અને જ્યારે થાય ત્યારે જ થાય. એટલે સમયમાં પણ બદ્ધપણું અને પર્યાયમાં પણ એક ક્રમ, બંને જળવાઈ રહે એવું ક્રમબદ્ધપણું. તો જો એમ ક્રમબદ્ધપણાને સ્વીકારીએ તો અહીંયા તો આ શીઘ્ર પામે છે એમ કહ્યું છે ને, આવો પ્રશ્ન ઉઠ્યો છે. એટલે કહે છે કે અહીં શીઘ્ર પામે છે એમ કહ્યું છે તો પછી ક્રમ ક્યાં રહ્યો, ક્રમબદ્ધ ક્યાં રહ્યું? ક્રમબદ્ધને સમજ્યા નથી ને એને આવા પ્રશ્નો થાય છે. જે ક્રમબદ્ધને સમજ્યા છે, જેને ક્રમબદ્ધનો સ્વીકાર થયો છે, એની તો વાત જ જુદી છે. એ તો સમ્યક દ્રષ્ટિ છે, એને જ સાચો સ્વીકાર ક્રમબદ્ધ ન હોય. પણ ક્રમબદ્ધનો સાચો સ્વીકાર અનુભૂતિ સહિત નથી થયો, છતાં પણ ક્રમબદ્ધના સ્વરૂપને જેમ છે તેમ યથાર્થ જે સમજ્યા છે એને આવો પ્રશ્ન નથી થતો. કેમ નથી થતો? કેમ કે જે કોઈ પરિણામ થાય છે તે પરિણામ એ એના કાળે થાય છે અને ક્રમમાં જ થાય છે. કે શીઘ્ર થાય છે એટલે તરત જ થાય છે કે મોડા થાય છે, એ બધું તો વ્યવહારથી કહેવામાં આવે, પણ એ જ્યારે થાય છે ત્યારે એ એના કાળે અને એના ક્રમે જ થાય છે. એમાં ક્રમબદ્ધપણું તો રહેલું છે. શીઘ્ર પામે છે તો જે મુનિરાજ જ્યારે પામવાના હોય ત્યારે જ પામે છે. ત્યારે એટલે કે જ્યારે એની જન્મક્ષણ છે, મુક્તિની જન્મક્ષણ છે, ત્યારે જ એમને એવા મુક્તિના પરિણામ થાય છે. મુક્તિના પરિણામ જ્યારે થવાના છે અને જ્યારે થાય છે તો એને એ પર્યાયની જન્મક્ષણ કહેવાય છે, અથવા તો કાળલબ્ધિ પાકી એમ કહેવાય છે. અને એવી કાળલબ્ધિ પાકે છે તો પાંચે સમવાય સહિત હોય છે. એટલે એમાં ક્રમે થાય છે એટલે પછી શીઘ્ર નથી એવો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. એવી જ રીતે પુરુષાર્થ વિના થયા એમ પણ નથી. એ થાય છે તો પાંચે સમવાય છે, એમાં પુરુષાર્થ હોય જ છે. પુરુષાર્થ પણ છે, એ વસ્તુનો સ્વભાવ પણ છે, એવા ઉચિત નિમિત્ત પણ છે, કાળ પણ છે, એટલે બધું છે. પાંચે સમવાય છે ત્યારે થાય છે. અને છતાંય કોઈક એક અપેક્ષાથી વાત કરીએ તો એમ કહેવાય, કોઈક એક અપેક્ષાથી વાત કરીએ, નિયતિની અપેક્ષાથી વાત કરીએ તો કે જે થવાના છે તે નિયત છે તે જ થાય છે. એની મુખ્યતાથી વાત કરીએ તો, કાળની મુખ્યતાથી વાત કરીએ તો કાળલબ્ધિ પાકી માટે જ થયા એમ કહેવાય. પણ થાય છે ત્યારે પાંચે સમવાય હોય છે, એટલે ક્રમબદ્ધ જ થાય છે. પરિણામ જે થાય છે એ ક્રમબદ્ધ જ થાય છે. ગુરુદેવ કહે છે કે ભાઈ એનો અર્થ એ છે કે તેને ક્રમબદ્ધમાં અલ્પકાળે જ મુક્તિ થવાનો પ્રસંગ છે. એને ક્રમબદ્ધમાં જ અલ્પકાળે જ થોડા જ વખતમાં મુક્તિ થવાનો પ્રસંગ છે. મુક્તિ થવા એનો એવો જ કાળ છે. એટલે એ અપેક્ષાથી અહીંયા એમ શીઘ્ર પામે છે એમ કહ્યું. પણ એ શીઘ્ર પામવાનો એમનો કાળ હોય ત્યારે જ એ પામે છે. અર્યંત દશા થયા પછીથી સિદ્ધ દશા થવામાં એ અર્યંત પરમેશ્વરને કેટલો સમય લાગે? બધા જ અર્યંત પરમેશ્વરનો એ સમય જુદો જુદો. સિમંદર પ્રભુનું આયુષ્ય કેટલું લાંબુ છે,
ભરત ક્ષેત્રને વિશે વિશ્વમાં તીર્થંકર મુનિ સ્વામી હતા ત્યારથી સિમંદર પ્રભુ મહાવીર ક્ષેત્રના વિશે છે. અને એમનું આયુષ્ય તો કેટલું 1 કરોડ પૂર્વનું આયુષ્ય છે. એટલે કે અહીંયા આવતી 24મીના 13મા તીર્થંકર થશે ત્યાં સુધી સિમંદર પ્રભુ રહેશે. તો કઈ પર્યાયમાં રહેશે? એ અર્યંત પર્યાયમાં રહેશે. તીર્થંકર છે એટલે એ પર્યાયમાં રહેશે, પણ સિદ્ધની પર્યાયમાં નહીં. સિદ્ધની પર્યાય થવાનો જે સમય છે તે સમયે જ એ પર્યાય થશે. એ સમયે જ એ પર્યાય થશે. તો કઈ એનો અર્થ એવો નથી થતો કે એમનો કઈક પુરુષાર્થ નબળો છે, એવો અર્થ નથી થતો. મહાવીર સ્વામી ભગવાનનો વિચાર કરીએ તો એમને 30 વર્ષની ઉંમરે દીક્ષા લીધી, 42 વર્ષની ઉંમરે કેવળ જ્ઞાન પ્રગટ કર્યું અને 72 વર્ષનું આયુષ્ય, એટલે 30 વર્ષ પર્યંત પર્યાય રહી. તીર્થંકર ભગવાન ની પર્યાય તીર્થંકરપણું પ્રગટ થયું અને તે પછીથી સિદ્ધ થયા. એમાં ફક્ત 42 થી 72 30 વર્ષનો સમય રહ્યો. પણ એ એમ જ હતું, એ એમ જ કાળ એ જ રીતે હતો. એટલે એ ક્રમબદ્ધમાં એમ જ હતું, એમ જ છે. એટલે એ અલ્પકાળે મુક્તિ થવાનો એમનો પ્રસંગ હતો તો એમ હતું. તો અહીંયા શીઘ્ર પામે છે એટલે કઈ એ નિશ્ચિત જે સમય છે, જે ક્રમબદ્ધમાં જે આવવાનું છે એ બદલાઈ જાય છે એમ એનો અર્થ નથી. ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરીને તો અકર્તા ભાવ લાવવાનો છે. ક્રમબદ્ધની આખી વાત જુદી છે. અહીંયા આજે એ વાત નથી લેવી. અહીંયા આગળ કહે છે કે આ રીતે 5 સમિતિનું વર્ણન કર્યું. હવે મન વચન કાયાની 3 ગુપ્તિનું વર્ણન કરે છે. આ તો અલૌકિક વાતો છે ભાઈ. બહારની વ્યવહારની સાધારણ વાત કરતા કરતા પણ મુનિરાજ વાતને નિશ્ચયમાં લઈ જાય છે. તો હવે એના પછીથી ગાથા 66 મુકુંદાચાર્ય ભગવાનની ગાથા 66 આજે લઈએ છીએ. કાલુષ્ય મોહ સંજ્ઞા રાગ દ્વેષાદિક શુભ ભાવનામ પરિહારો મનોગુપ્તિ વ્યવહાર નયેન પરિકથિતા. ગુજરાતીમાં ગાથા છે. કાલુષ્ય સંજ્ઞા મોહ રાગ દ્વેષ આદિ અશુભના પરિહારને મન ગુપ્તિ છે ભાખેલ નય વ્યવહારમાં. અન્વયાર્થમાં કહે છે કે કાલુષ્ય મોહ સંજ્ઞા રાગ દ્વેષાદ્ય શુભ ભાવાનામ એટલે કે કલુષતા મોહ સંજ્ઞા રાગ દ્વેષ, કલુષતા મોહ સંજ્ઞા રાગ દ્વેષ વગેરે અશુભ ભાવોના પરિહાર વ્યવહાર નય, પરિહારને વ્યવહાર નયથી મનોગુપ્તિ પરિકથિત. મનોગુપ્તિ કહેલી છે. શેને મનોગુપ્તિ કહી છે એની વ્યાખ્યા કરી છે કે અશુભ ભાવોના પરિહારને વ્યવહાર નયથી મનોગુપ્તિ કહેલ છે. કયા અશુભ ભાવ છે? તો કે છે કલુષતા મોહ સંજ્ઞા રાગ દ્વેષ વગેરે અશુભ ભાવ. હવે એના દરેકનો અહીંયા ટીકામાં વિસ્તાર કરી અને દર્શાવ્યું છે કે અશુભ ભાવ કઈ રીતે છે અને એના પરિહારને વ્યવહાર નયથી મનોગુપ્તિ કહેલ છે. ટીકામાં મુનિરાજ કહે છે કે આ વ્યવહાર મનોગુપ્તિના સ્વરૂપનું કથન છે. જો 5 સમિતિની વાત આવી, હવે 3 ગુપ્તિની વાત છે, તો એમાં આ મનોગુપ્તિ, તો મનોગુપ્તિનું સ્વરૂપ કેવું છે એ અહીંયા સમજાવ્યું છે. કે છે કે ક્રોધ, માન, માયા અને લોભ નામના 4 કષાયોથી ક્ષુબ્ધ થયેલું ચિત્ત તે કલુષતા છે. પહેલો શબ્દ મૂક્યો ને કલુષતા, તો કલુષતાનો અર્થ શું? કલુષતા એટલે
જે ચાર કષાય ક્રોધ, માન, માયા, લોભ એવા કષાયોથી શુદ્ધ થયેલું ચિત્ત, એમય થયેલું ચિત્ત, કષાય રૂપ થયેલું ચિત્ત, કષાય ભાવે થયેલું ચિત્ત, તે સાથે એનો ઉપયોગ જોડાયો છે, એવા કષાય સાથે ઉપયોગ જોડાયો છે, એ દશા ક્રોધ, માન, માયા અને લોભ નામના ચાર કષાયોથી શુદ્ધ થયેલું ચિત્ત, તે કલુષતા. દર્શન મોહ અને ચારિત્ર મોહ એવા બે ભેદોને લીધે મોહ બે પ્રકારે છે. મોહ કયું ને, તો એમાં દર્શન મોહ અને ચારિત્ર મોહ. એ મોહ એ પણ અશુભ ભાવ કરો. તે પછીથી સંજ્ઞા કહ્યું, તો સંજ્ઞા ચાર પ્રકારની: આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા એવા ચાર ભેદોને લીધે સંજ્ઞા ચાર પ્રકારે છે. અને રાગ, પ્રશસ્ત રાગ અને અપ્રશસ્ત રાગ એવા બે ભેદને લીધે રાગ બે પ્રકારનો છે. અને અસહ્યજનો પ્રત્યે અથવા તો અસહ્ય પદાર્થ સમૂહો પ્રત્યે વૈરનો પરિણામ તે દ્વેષ છે. એટલે એ રાગ અને દ્વેષની વાત કરી. ઇત્યાદિ અશુભ પરિણામ પ્રત્યેનો પરિહાર જ, અર્થાત અશુભ પરિણામ રૂપ ભાવ પાપ આશ્રવોનો ત્યાગ જ વ્યવહાર નયના અભિપ્રાયથી મનોગુપ્તિ છે. જો મનોગુપ્તિની વાત જે કરી એને માટે અહીંયા ફૂટનોટમાં એક વાત લીધી છે, સ્પષ્ટતા કરી છે. મનોગુપ્તિના સ્વરૂપનું કથન કહેતા મનોગુપ્તિ વિશે સ્પષ્ટતા ફૂટનોટમાં કરી છે કે મુનિને મુનિત્વ ઉચિત શુદ્ધ પરિણતિની સાથે વર્તતો જે હઠ વગરનો મન આશ્રિત, વચન આશ્રિત કે કાય આશ્રિત શુભ ઉપયોગ, તેને વ્યવહાર ગુપ્તિ કહેવામાં આવે છે. શું કહ્યું? મુનિને મુનિત્વ ઉચિત શુદ્ધ પરિણતિની સાથે, એટલે મુનિને શુદ્ધ પરિણતિ તો હોય, મુનિને તેમની મુનિત્વ ઉચિત શુદ્ધ પરિણતિ એટલે મુનિને યોગ્ય એવી શુદ્ધ પરિણતિ તો છે જ, અને એની સાથે શુદ્ધ પરિણતિની સાથે વર્તતો જે શુભ ભાવ છે, જે હઠ વગરનો છે, જે સહજ છે, શુદ્ધ પરિણતિને સાથે વર્તતો જે હઠ વગરનો મન આશ્રિત, વચન આશ્રિત કે કાય આશ્રિત શુભ ઉપયોગ, તેને વ્યવહાર ગુપ્તિ કહેવામાં આવે છે. અગાઉ પણ આ વાત તો આવી ગઈ છે. એ છે કે કારણ કે શુભ ઉપયોગમાં મન, વચન કે કાય સાથે અશુભ ઉપયોગ રૂપ જોડાણ નથી. શુભ ઉપયોગ છે ત્યારે અશુભ ઉપયોગ નથી, અશુભ ઉપયોગ રૂપ જોડાણ નથી. શુદ્ધ પરિણતિ ન હોય ત્યાં જે શુભ ઉપયોગ હોય એ હઠપૂર્વક હોય, હઠ સહિત હોય. અહીંયા મુનિને શુદ્ધ ઉપયોગ છે, શુદ્ધ પરિણિત શુદ્ધ ઉપયોગ જ્યારે છે ત્યારે તો સાતમા ગુણ સ્થાનની દશા છે, પણ પછીથી બહાર આવે છે તો એ વખતે શુભ ઉપયોગ હોય છે, પણ એમની પરિણતિ શુદ્ધ પરિણતિ છે. ભલે ઉપયોગ શુભ છે, પણ મુનિની પરિણતિ તો શુદ્ધ પરિણતિ છે. એટલે શુદ્ધ પરિણતિ સાથે જે શુભ ઉપયોગ હોય એ હઠ સહિત હોતો નથી, એ હઠ વિનાનો હોય છે. પણ જેની પરિણતિ શુદ્ધ નથી, જેની પરિણતિ શુદ્ધ નથી, મિથ્યા દ્રષ્ટિની પરિણતિ શુદ્ધ પરિણતિ નથી, તો એને જે શુભ ઉપયોગ હોય એ હઠપૂર્વક હોય, એ હઠ સહિત હોય. અને જેની પરિણતિ શુદ્ધ છે એને એ સહજ હઠ વિનાનો શુભ ઉપયોગ હોય. શુદ્ધ પરિણતિ ન હોય ત્યાં શુભ ઉપયોગ હઠ સહિત હોય છે. તો એ શુભ ઉપયોગ જે છે એને એવી વ્યવહાર ગુપ્તિ પણ કહેવાતો નથી. ત્યાં વ્યવહાર સમિતિની વાતમાં આ વાત લીધી હતી, અહીંયા આ વ્યવહાર ગુપ્તિ માટે આ જે રીતે વાત લીધી છે કે વ્યવહાર ગુપ્તિ એવું નામ ક્યારે અપાય કે જો એની પરિણતિ શુદ્ધ પરિણતિ છે અને શુભ ઉપયોગ છે તો એને વ્યવહાર ગુપ્તિ કહેવાય. પણ શુદ્ધ પરિણતિ નથી
અને માત્ર શુભ ઉપયોગ છે તો એ હઠપૂર્વકનો શુભ ઉપયોગ હોય તો એવા હઠપૂર્વકના શુભ ઉપયોગને વ્યવહાર ગુપ્તી કહેવાતી નથી. આ સ્પષ્ટતા કરી છે. અગાઉ પણ આ સ્પષ્ટતા આવી ગઈ છે, આપણે કરી છે. અને પછીથી આ બધા ભેદને સમજાયા. કલુષતા, મોહ, સંજ્ઞા, રાગ, દ્વેષ વગેરે અશુભ ભાવ, હવે એના પરિહારને વ્યવહાર નયથી મનોગુપ્તિ કહેલ છે. આ અશુભના પરિહારને વ્યવહાર નયથી મનોગુપ્તિ કહેલ છે. હવે અશુભનો પરિહાર છે એટલે શુભ ભાવ છે. અહીંયા શું કહ્યું છે ટીકામાં કે ઇત્યાદિ અશુભ પરિણામ પ્રત્યયોને અશુભ પરિણામ પ્રત્યયોનો પરિહાર, એ પ્રત્યયોનો નાશ, એને વ્યવહાર નયના અભિપ્રાયથી મનોગુપ્તિ કહેલ છે. અશુભ પરિણામ રૂપી જે પ્રત્યયો એટલે આશ્રવો, અશુભ પરિણામ રૂપ ભાવ આશ્રવ એ પાપ આશ્રવ, અશુભ પરિણામ રૂપ આશ્રવ હોય એ પાપ આશ્રવ, એ પાપનો બંધ કરાવે. અશુભ ભાવ થયા એટલે અશુભ પરિણામ થયા તો એને કારણે જે આશ્રવ થાય એને પાપ આશ્રવ કહેવાય. એને કારણે જે કર્મ બંધાય એની પ્રકૃતિ પાપની પ્રકૃતિ હોય એટલે પાપ કર્મની પ્રકૃતિનો બંધ થાય. તો એને આ અશુભ પરિણામ રૂપ ભાવ પાપ આશ્રવોનો ત્યાગ એટલે અશુભ પરિણામ ન થાય એને વ્યવહાર નયથી મનોગુપ્તિ કહી છે. હવે અશુભ પરિણામ નથી થતા અને શુભ પરિણામ થાય છે, પણ કોના શુભ પરિણામની વાત લીધી છે? મુનિના શુભ પરિણામની વાત અહીંયા તો ચાલે છે. મુનિને આવી ગુપ્તિ હોય છે તો મુનિના જે શુભ પરિણામ છે એ શુભ પરિણામ અશુભ પરિણામનો પરિહાર કરવા વાળા છે. એટલે એવા અશુભ પરિણામનો પરિહાર, એવા અશુભ પરિણામ નાશ, એને વ્યવહારથી મનોગુપ્તિ કહી છે. તો એનો વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ 3, પાન નંબર 176. ગુરુદેવ અહીંયા સમજાવે છે કે આ વ્યવહાર મનોગુપ્તિના સ્વરૂપનું કથન છે. અને આપણે જે ફૂટનોટમાં જે વાત આવી એ વાત અગાઉ પણ આવી ગઈ છે એટલે એનો વિસ્તાર હવે નથી લેતા. અને કહે છે આગળ કે ક્રોધ, માન, માયા અને લોભ નામના 4 કષાયોથી ક્ષુબ્ધ થયેલું ચિત્ત તે કલુષતા છે. આવા અશુભ ભાવને સ્વરૂપના દ્રષ્ટિ અને અનુભવપૂર્વક તેમજ 3 કષાયના અભાવ રૂપના અંતરના ચારિત્રપૂર્વક મુનિરાજ છોડે છે એમ કહેવું છે. ક્રોધ, માન, માયા, લોભ એ 4 કષાયો તો કહે છે કે એવા અશુભ ભાવને મુનિરાજ છોડે છે. કઈ રીતે છોડે છે? અહીંયા કહે છે કે સ્વરૂપના દ્રષ્ટિ અને અનુભવપૂર્વક તેમજ 3 કષાયના અભાવ રૂપના અંતરના ચારિત્રપૂર્વક મુનિરાજ છોડે છે. મુનિરાજને સ્વરૂપની દ્રષ્ટિ જ હોય છે, શુદ્ધ પરિણતિ છે, શુદ્ધ ઉપયોગ નથી, 7મા ગુણસ્થાનની દશા નથી, ત્યારે પણ એટલે કે સ્વરૂપથી ચ્યુત થઈને બહાર આવ્યા છે, પોતાના સ્વરૂપથી ચ્યુત થઈને બહાર આવ્યા છે તો 6ઠ્ઠા ગુણસ્થાનની દશામાં છે. એ વખતે પણ પરિણતિ શુદ્ધ છે. એટલે સ્વરૂપની દ્રષ્ટિ છે, સ્વરૂપનું એવું જ શ્રદ્ધાન છે અને સ્વરૂપનો અનુભવ છે. ગુરુદેવ કહે છે કે સ્વરૂપના દ્રષ્ટિ અને અનુભવપૂર્વક અને તેમજ 3 કષાયના અભાવ રૂપના અંતરના ચારિત્રપૂર્વક મુનિરાજ એ અશુભ ભાવને છોડે છે એમ કહેવું છે. કઈ રીતે છોડે છે એ વાત અહીંયા સ્પષ્ટ કરી. કહેવાનો આશય એ છે
કે એમ નથી માત્ર કે માત્ર પોતે પોતાના સ્વરૂપને વિશે છે ત્યારે જ એ અશુભ ભાવને છોડે છે, એમ નહીં. ત્યારે તો કોઈ વિકલ્પ છે જ નહીં, શુભ વિકલ્પ પણ નથી અને અશુભ વિકલ્પ પણ નથી, એટલે શુભ કે અશુભ ઉપયોગ થતો જ નથી. એ વખતે તો શુદ્ધ ઉપયોગ જ છે. તો અશુભ ભાવને છોડવાનો પ્રશ્ન ક્યારે થાય? કે જ્યારે પોતે પોતાના સ્વરૂપમાંથી બહાર આવ્યા છે, પોતે સ્વરૂપમાંથી બહાર આવ્યા છે અને પરનું લક્ષ થયું છે, તો એ વખતે એટલે કે છઠ્ઠા ગુણસ્થાનની ભૂમિકામાં મુનિરાજને સવિકલ્પ દશા છે, તો એ વખતે એમને અશુભ વિકલ્પ હોતો નથી, અશુભ ભાવ હોતો નથી. અને એવો અશુભ ભાવ કેમ નથી હોતો? એવો અશુભ ભાવ મુનિરાજને કેમ નથી? એવા અશુભ ભાવને શા માટે છોડે છે, કઈ રીતે છોડે છે? તો એ વાત ગુરુદેવે અહીંયા એક લીટીમાં સમજાવી દીધી કે એવા અશુભ ભાવને સ્વરૂપના દ્રષ્ટિ, સ્વરૂપની શ્રદ્ધા અને પોતાનું સ્વરૂપ અનુભવમાં આવ્યું છે, પોતે પોતાને જાણ્યો છે, તો પોતે ભગવાન આત્મા છે, એટલે એવું જ શ્રદ્ધા અને એની જ દ્રષ્ટિ રહ્યા કરે છે. અને એ અનુભવ સહિત છે, એટલે કે છે કે અશુભ ભાવને સ્વરૂપના દ્રષ્ટિ અને અનુભવપૂર્વક, બે વાત. અને ત્રીજું કે ત્રણ કસાયના અભાવરૂપના અંતરના ચારિત્રપૂર્વક, ત્રણ કસાયના અભાવરૂપ એમની દશા છે. ત્રણ કસાયની ચોકડી ગઈ છે એવી મુનિરાજની ચારિત્રની દશા છે. ક્રોધ, માન, માયા, લોભ અનંતાનુબંધીના, ક્રોધ, માન, માયા, લોભ અપ્રત્યાખ્યાનાવર્ણીના, ક્રોધ, માન, માયા, લોભ પ્રત્યાખ્યાનાવર્ણીના, અને સાથે નવ કસાયો. આ બધું તો એમને છૂટી ગયું છે, માત્ર સ્વંજ્વલન કસાય જ રહ્યો છે. તો એ સ્વંજ્વલન કસાય વખતે મુનિરાજને કેવી દશા હોય છે એની અહીંયા તો વાત કરી છે. મુનિરાજને છઠ્ઠા ગુણસ્થાને અશુભ ભાવને છોડવા રૂપ પરિણામ હોય છે. તો એવા અશુભ ભાવને મુનિરાજ આ રીતે છોડે છે, એ વાત અહીંયા સમજાવી છે. શુદ્ધ ભાવ છે એટલે કે શુદ્ધ ઉપયોગ છે, ત્યારે તો કોઈ શુભ કે અશુભ બેમાંથી એક પણ પ્રકારનો વિકલ્પ નથી, એવા ભાવ છે જ નહીં, એટલે ત્યાં તો એ પ્રશ્ન જ નથી. પણ જ્યારે પોતે છઠ્ઠા ગુણસ્થાનની દશામાં છે એ વખતે એમને શુદ્ધ ઉપયોગ નથી, તો એ વખતે એમનો ઉપયોગ શુભ હોય છે. અને શુભ ઉપયોગને આપણે સમિતિમાં પણ સમજ્યા છીએ, તો અહીંયા આ ગુપ્તીની વાત છે એમાં પણ એવો શુભ ઉપયોગ હોય છે. તો એ શુભ ઉપયોગ હોય છે અને એ અશુભને છોડવા વાળો છે એમ દર્શાવવું છે. અને એને અહીંયા વ્યવહારથી ગુપ્તી કહેવામાં આવી છે. એવા બધા પરિણામ, અશુભના બધા પરિણામને છોડે છે, એને વ્યવહાર નૈતિક ગુપ્તી કહેવામાં આવી છે. આગળ અહીંયા કહે છે કે દર્શન મોહ અને ચારિત્ર મોહ એવા બે ભેદોને લીધે મોહ બે પ્રકારે છે. મોહનીય કર્મનો વિચાર કરીએ તો મોહનીય કર્મની પ્રકૃતિ 28 પ્રકૃતિ, દર્શન મોહનીયની 3 પ્રકૃતિ અને ચારિત્ર મોહનીયની 25 પ્રકૃતિ. તો એ દર્શન મોહ અને ચારિત્ર મોહ એ બે પ્રકારે એ મોહ છે, એટલે મોહનીય કર્મની પ્રકૃતિઓ છે. તો એને મુનિરાજ છોડે છે, એટલે મોહને છોડે છે. બીજી રીતે કહીએ તો એવા મોહનીય કર્મના ઉદયને મુનિરાજ એની સાથે જોડાયા વિના જ રહે છે, એટલે એ મોહને છોડે છે. દર્શન મોહનીયના અને ચારિત્ર મોહનીયના જે ઉદયો છે એની સાથે મુનિરાજ એકત્વ નથી કરતા, એમ એ મોહને છોડે છે. ભલે હજી ચારિત્ર મોહનીયમાં સંજ્વલન કસાય બાકી રહ્યો છે, છતાંય મુનિરાજ એની સાથે જોડાતા નથી. મુનિરાજની એવી દશા છે, એમ એ મોહને છોડે છે. ભલે ને સત્તામાં પડ્યા છે, એ મોહની કર્મની પ્રકૃતિ સત્તામાં પડી છે ચારિત્ર મોહનીયની, દર્શન મોહનીયની પણ જો ક્ષય નથી થયો એટલે
શારીરિક સમ્યક તો નથી, તો એની પ્રકૃતિ પણ સત્તામાં પડી હોય, પણ તે છતાંય મુનિરાજ મોહને છોડે છે એમ અહીંયા કહ્યું છે. તો કઈ રીતે છોડે છે? તો કે એની સાથે જોડાતા નથી, એમાં એકત્વ કરતા નથી, એમાં મમત્વ કરતા નથી. એ વાત અહીંયા કરી છે કે મોહને પણ મુનિરાજ છોડે છે, અર્થાત તેનો પરિહાર કરે છે. જો ગાથામાં એમ છે ને કે પરિહારો, કે પરિહાર કરે છે. આગળ કહે છે કે આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા એવા 4 ભેદોને લીધે સંજ્ઞા 4 પ્રકારે છે. આ બધી સંજ્ઞાઓ જીવને જન્મે છે ને ત્યારથી જ હોય છે. કોઈ પણ જીવને, કોઈ તમે મનુષ્ય લો કે તિર્યંચ લો, બધાને આ સંજ્ઞા તો હોય જ છે. કોઈ બાળકને આ કાંઈ શીખવાડવું પડે છે? જન્મે છે ત્યારથી જ આ તો બધું લઈને જ આવે છે. એ માણસનું બાળક હોય કે પછી તિર્યંચનું હોય, બચ્ચું હોય, કોઈ પણ, કોઈ ગાય ભેંસના બચ્ચા વાછરડાને કે એને પણ કાંઈ શીખવાડવું પડતું નથી, બધાને આ તો હોય જ છે. આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા. તો એની વાત અહીંયા કરી છે કે એવી એ સંજ્ઞા, તો ગુરુદેવ સમજાવે છે કે આવા સંજ્ઞાના અશુભ પરિણામને પણ મુનિરાજ છોડે છે. મુનિરાજ એના અશુભ પરિણામને છોડે છે. મુનિ આહાર કરે, મુનિ આહાર લે, તે આહાર સંજ્ઞા નથી. જો અહીંયા શાંતિથી સમજવાનું છે. આહાર સંજ્ઞા કોને કહી? મુનિરાજ આહાર કરે, આહાર લે છે, તો એ કઈ આહાર સંજ્ઞા નથી. આહાર સંજ્ઞા શું છે? આહાર સંજ્ઞા તો આહારની વૃદ્ધિ, આહારની વૃદ્ધિ હોય તેને આહાર સંજ્ઞા કહેવાય. આહારની વૃદ્ધિ ને આહાર સંજ્ઞા કહી છે. મુનિરાજ આહાર લે કે આહાર કરે એટલે આહાર સંજ્ઞા એમ નહીં, કેમ કે આહાર સંજ્ઞા તો આહારની વૃદ્ધિ હોય તેને કહે છે. મુનિ પોતાને વ્યવહાર મનોવૃત્તિ છે તેમાં આહારની વૃદ્ધિ છોડે છે. આહારની વૃદ્ધિને છોડે છે, મુનિને આહારની વૃદ્ધિ નથી. એષણા, એકદમ તીવ્ર એની ઈચ્છા, તીવ્ર રુચિ, એની વૃદ્ધિ એટલે એનાથી જાણે કે એ મળે તો ખુશી, સુખ, આનંદ, અને ન મળે તો દુઃખ, આર્ત ધ્યાન, શોક. એવું જેને છે એને આહારની વૃદ્ધિ છે. આહારની વૃદ્ધિ વાળાને શું હોય? તો એવી વૃદ્ધિ મુનિરાજને હોતી નથી. આહાર મળે તો સારું, આહાર મળે તો ઠીક, આહારને કારણે શરીર ટકી રહે છે, એવી મિથ્યા માન્યતા મુનિરાજને હોતી નથી. આહારને કારણે શરીર ટકી રહે છે એવી માન્યતા, એ મિથ્યા માન્યતા છે. એવી મિથ્યા માન્યતા મુનિરાજને હોતી નથી. કેમ કે ઘણી વખત આવું મિથ્યાત્વ ઘણાને હોય છે. પોતાની જાતને દીક્ષિત માનતા હોય છતાંય પાછા આવું મિથ્યાત્વ હોય કે આહાર ન હોય તો શરીર ટકે નહીં, એટલે શરીરને ટકાવી રાખવા માટે આહારની જરૂર છે, એવી માન્યતા હોય. પણ વાસ્તવમાં એમ નથી. આહારથી શરીર ટકે છે એમ નથી. આહારના પૂતગળો જુદા, શરીરના પૂતગળો જુદા. અને એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરે નહીં. શરીર ટકે એ એના કારણે એના પૂતગળો જુદા. અને એમ પણ નથી કે એનું આયુષ્ય માટે શરીર ટકે છે, એમ પણ નથી. આયુષ જે છે, આયુષનો જે બંધ છે એ જીવને છે, અને શરીર જે છે એ એનાથી જુદું છે. શરીર તો જળ પૂતગળ છે. એટલે એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય છે કે જેટલી આયુષ્યની સ્થિતિ છે એટલો સમય શરીર રહે છે. તો પછી એ પરમાણુ જે છે એની સાથેનો એનો સંબંધ છૂટી જાય છે, અને પરમાણુનું પણ જે થવાનું છે તે જ થાય છે. અહીંયા તો વાત એ ચાલે છે કે આહાર વૃદ્ધિ કોને કહેવાય? આહાર પ્રત્યેની એટલી બધી મમતા ને એટલો બધો એના પ્રત્યેનો રાગ ને જે છે ને એ આહાર વૃદ્ધિ છે. એટલે એવી જે આહાર વૃદ્ધિ હોય, એવી જે આહાર વૃદ્ધિ હોય તો એ આહાર સંજ્ઞા
એ નામ પામે. નહીતર માત્ર આપણે જેને એમ કહીએ કે આ આહાર લેવાની મુનિરાજની જે એવી દશા છે તો એમાં આહાર લે છે તો લે છે. એ વખતે એવી આહાર લેવાનો વિકલ્પ આવ્યો છે તો અને આહાર લેવાય છે તો લેવાય છે, પણ એને આહાર સંજ્ઞા નથી કહી. આહાર સંજ્ઞા તો આહારની વૃદ્ધિ હોય એને કહી છે, અને વૃદ્ધિનું સ્વરૂપ આપણે તો અહીંયા સમજાયું. તો મુનિ પોતાને વ્યવહાર મનોગુપ્તિ છે તો તેમાં એ આહારની વૃદ્ધિને છોડે છે, અને તેથી તેમને આહાર સંજ્ઞા નથી. આહાર લેવો ખાવો તે આહાર સંજ્ઞા છે એમ નથી. આહાર લેવો કે ખાવો એને આહાર સંજ્ઞા નથી કહી, કેમ કે આહાર ખરેખર તો મુનિરાજ તો લેતા નથી. મુનિરાજ ક્યાં આહાર લે છે? મુનિરાજ એટલે કે એમનો આત્મા ક્યાં આહાર ગ્રહણ કરે? આહારના પરમાણુઓ અને એ શરીરના પરમાણુઓનું જે થવાનું હોય તે થાય, પણ મુનિરાજને એમાં વૃદ્ધિ નથી એટલે એમને આહાર સંજ્ઞા નથી. છતાંય આહાર લેવાય છે, કેમ કે એ પરિણામ જે થવાના છે તે જ થાય છે. એટલે કહે છે કે આહાર લેવો ખાવો તે આહાર સંજ્ઞા છે એમ નથી, કારણ કે નહીતર તો મુનિ આહાર લે તે આહાર સંજ્ઞા થઈ જાય, અને તે તો અશુભ ભાવ છે. આહાર સંજ્ઞાને અશુભ ભાવ કયો છે. સંજ્ઞા ચારે સંજ્ઞાને અશુભ ભાવ કયો છે. આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા, એ ચારે ચાર સંજ્ઞાના જે ભેદ કયા એને અશુભ ભાવ કયો છે. એટલે મુનિને તો અશુભ ભાવનો ત્યાગ છે, અશુભ ભાવને છોડે છે, એવી તો મનોગુપ્તિની અહીંયા વાત ચાલે છે. એટલે અશુભ ભાવરૂપ આ સંજ્ઞા મુનિને નથી, એટલે આહાર સંજ્ઞા મુનિને નથી. આહાર લે, આહાર ખાય એટલે આહાર સંજ્ઞા છે એમ નથી, પણ આહારની વૃદ્ધિ પછી એક આહાર એ ખાય કે ન ખાય, એને મળે કે ન મળે, આહાર વિના જ મરી જાય, પણ આહારની જે વૃદ્ધિ જે છે એને આહાર સંજ્ઞા કહી છે. મિથ્યા દ્રષ્ટિને એવી વૃદ્ધિ હોય છે. સમ્યક તો નથી ત્યાં સુધી આહારની વૃદ્ધિ મિથ્યા દ્રષ્ટિની એક અથવા બીજા પ્રકારે હોય જ છે. પછી એક્સપ્લેનેશન ગમે તે આપે, પણ એ કોઈક રીતે એમ માને કે આમ ન કરીએ તો આમ ન થાય, મેડિકલી સમજાવે, ગમે તે હોય. અમુક પ્રકારે વિટામિન ન હોય તો પછી આમ શરીરને થાય, તેમ થાય, જીવવા માટે આની આટલી જરૂર છે, વગેરે વગેરે. ખરેખર એમ નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું નથી. એ સિદ્ધાંતને સમજીએ તો પછી આહારના પરમાણુઓ જુદા ને શરીરના પરમાણુ જુદા, એટલે એવા એક્સપ્લેનેશનો હોતા નથી. એ પણ મિથ્યાત્વ છે. તો આહાર વૃદ્ધિ મુનિને નથી હોતી. જો મુનિને આહાર વૃદ્ધિ હોય એમ કહીએ તો પછી આહાર સંજ્ઞા થઈને આહાર સંજ્ઞા એ તો અશુભ ભાવ છે, પરંતુ મુનિને અશુભ ભાવ હોતો નથી. માટે આહાર લેવો તે આહાર સંજ્ઞા નથી, પણ આહારની વૃદ્ધિ તે આહાર સંજ્ઞા છે, અને તેવા અશુભ ભાવને મુનિ છોડે છે. કેટલાક અજ્ઞાની એમ કહે છે કે મુનિ આહાર લે છે તેથી તેમને આહાર સંજ્ઞા છે, પરંતુ એમ નથી. અહીંયા એની ના પાડે છે, કેમ કે આહાર સંજ્ઞાની એવી વ્યાખ્યા જ નથી. આહાર સંજ્ઞા તો વૃદ્ધિ થઈને આહાર લે તેને કહે છે. વૃદ્ધિ સહિત આહાર લે એને આહાર સંજ્ઞા છે એમ કહેવાય. આહારની વૃદ્ધિને છોડવા માટે એક વાક્ય આપણે આ બધાને ઘણી વાર આપ્યું છે કે જે આવતીકાલે વિસ્તા થવાનું છે એના પ્રત્યે આટલો બધો રાગ, એવો મનમાં વિચાર કરી અને આહાર લેવા બેસવું. જ્યારે જમવા બેસીએ ત્યારે એવો વિચાર કરીને જમવા બેસવું કે આ બધો આહાર, આ બધું, તો એમાં આવતીકાલે તો આ બધું વિસ્તા થવાનું છે, તો એના પ્રત્યે એટલો બધો રાગ. એમ કરતા વૃદ્ધિ ઓછી થઈ જાય. એમ કરતા આહારની વૃદ્ધિ ઓછી થાય, ઘટતી જાય. પણ વૃદ્ધિ રહિત તો મુનિ હોય છે, એટલે મુનિને આહાર સંજ્ઞા નથી. આહારમાં વૃદ્ધિ હોય તેવા અશુભ ભાવને આહાર સંજ્ઞા કહે છે. આ રીતે આહાર સંજ્ઞા એ અશુભ ભાવ છે અને તેને મુનિ છોડે છે, પણ મુનિ આહાર લે તે શુભ ભાવ છે અને તે તો મુનિને હોય છે. બીજી રીતે કહીએ
તો અશુભ ભાવરૂપ આહાર સંજ્ઞા છે તેને મુનિ છોડે છે. તો એનો વિસ્તાર હવે પછી આવતા સ્વાધ્યાયમાં આપણે લઈશું. આજનું સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. તો આપણે સુખધામ બોલીએ. સુખધામ